આપ સૌને પ્રણામ. આપણે આજનું સત્ર શરૂ કરીશું. સુખાસન, વજ્રાસન, સિદ્ધાસન, જે પણ સ્થિતિમાં તમને ફાવે એ રીતે બેસી. આજે હું આ બ્રિકનો યુઝ કરું છું. તમારી પાસે તકિયો હોય, થોડોક જાડો તકિયો હોય, એને પણ તમે યુઝ કરી શકો છો. પતલો હોય તો એને ફોલ્ડ કરીને, તો આ રીતના હિપ્સની નીચે સપોર્ટ આપીને, એટલે શું થશે, હિપ્સ જે છે એને સપોર્ટ આપવાથી આપણી સ્પાઇન થોડીક એલિવેટેડ સીધી થશે નેચરલી. થોડાક લાંબા સમય સુધી બેસવા માટે આ પોસ્ચર આ રીતના મોડિફિકેશન કરી વધારે બેટર રીતના બેસી શકાય છે. તો એડજસ્ટ કરી આપણે સૌ પ્રથમ નવકાર મહામંત્રના સ્મરણથી શરૂ કરીશું. બંને હાથની નમસ્કાર મુદ્રા, આંખો ધીમેથી બંધ. ઓમ નમો અરિહંતાણં. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો આયર્યાણં. ઓમ નમો ઉવચાયાણં. નમો લોય સવસાહુણં. એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હોય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા પહેલી આંગળી અંગૂઠાને ટચ કરી રહી છે. કરોડરજ્જુ સીધી, આંખો બંધ જ રહેશે. ખભા ઢીલા. એકદમ સહજ ગતિમાં શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે. આજના સત્રમાં આપણે બ્રીધિંગ પ્રેક્ટિસીસ, એની સાથે માઇન્ડફુલનેસ અને મેડિટેશન, ધ્યાનની ક્રિયા, આ બધું આપણે ઇન્ટિગ્રેટ કરીશું. લાંબા સમય સુધી બેસવા માટે તમને જો બેક સપોર્ટની જરૂર હોય તો એ રીતના બેસી કમ્ફર્ટેબલ રીતે. ક્યારે પણ તમને લાગે તમને તમારું પોસ્ચર ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી અને એકદમ કમ્ફર્ટેબલ પોસ્ચરમાં આવી કન્ટિન્યુ કરી શકો છો. આંખો એ રીતે બંધ છે કે કપાળના બધા મસલ્સ, ફોરહેડના મસલ્સ એકદમ ઢીલા. આંખો પણ એકદમ રિલેક્સ્ડ. મોઢામાં જીભ ઢીલી. સહજ ગતિમાં ચાલતા શ્વાસોશ્વાસ. સતત રીતે ચાલતા હાર્ટબીટ્સ. મનમાં કોઈ પણ જાતના વિચાર, ભાવ ચાલી રહ્યા હોય તો એને પણ એક દ્રષ્ટાપૂર્વક જોઈ બહારથી આવતા અનેક પ્રકારના સેન્સેશન્સ, એને તમે દ્રષ્ટાપૂર્વક જોઈ રહ્યા છો. ઠંડી હવા આવી રહી છે, કોઈ જાતનો અવાજ, કોઈ જાતની સુગંધ,
શરીર હમણાં એક નિશ્ચિત આકૃતિમાં છે. એ પોસ્ચરમાં જો કોઈ પણ જાતના મસલ્સ ટાઈટ હોય કે સ્ટીફ હોય, કે તમે કોઈ મસલ્સને કોન્શિયસલી ટાઈટ કરી રાખ્યા હોય, એને પણ રિલેક્સ કરી સંપૂર્ણ ધ્યાન નાસિકાના ટીપ ઉપર કેન્દ્રિત કરી નાસાગ્ર મુદ્રા. આંખો બંધ જ રહેશે. આપણે શરૂ કરીશું 10 ઊંડા શ્વાસોશ્વાસથી. લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર. નાભી ફૂલી રહી છે. લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. નાભી સંકોચાઈ રહી છે. તમારી સ્પીડ મુજબ આગળ કન્ટિન્યુ કરી દરેક શ્વાસ લેતા વખતે અને છોડતા વખતે નાભીની હલનચલન થઈ રહી છે. અંદર અને બહાર. સંપૂર્ણ જાગૃતિ સાથે તમે લાંબા ઊંડા શ્વાસોશ્વાસ લઈ રહ્યા છો. હવે અનુભવ કરો કે દરેક શ્વાસ અંદર લેતા સમય એ શ્વાસ એની સાથે એ પ્રાણ ઉર્જા શરીરના દરેક ભાગમાં પ્રવેશ કરી રહી છે. તમારા હાથ, પગ, મસ્તિષ્ક સુધી શરીરના દરેક સેલ, ઓર્ગન, મસલ એ બધા જ જાગૃત થઈ રહ્યા છે, એનર્જાઇઝ થઈ રહ્યા છે. વિચારોની ગતિ ધીમી અને ધીમી થઈ રહી છે. શ્વાસ છોડતા સમયે એટલીસ્ટ 1 થી 1.5 ઇંચ જેટલી તમારી નાભી, પેટ અંદરની તરફ સંકોચાઈ રહ્યું છે. રિલેક્સ કરી 10 ઊંડા શ્વાસોશ્વાસ પછી તમારું ધ્યાન આખી કરોડરજ્જુ
સ્પાઇનલ કોર્ડ ઉપર ફોકસ કરી હિપ જોઈન્ટ થી લઈ ઉપર સુધી એ સ્પાઇનલ કોર્ડના દરેક વળાંકને અનુભવ કરી ગરદન, મસ્તિષ્ક, એ બ્રેઇનનો એરિયા તમે બંધ આંખોથી જોઈ રહ્યા છો. અને શરીરનો સૌથી ઉપરનો હિસ્સો ક્રાઉન ઓફ ધ હેડ ઉપર ધ્યાન ફોકસ કરી. આની માટે કદાચ તમે થોડુંક માથું ઉપરની તરફ ટિલ્ટ પણ કરવું પડે. આંખો બંધ જ રાખી સંપૂર્ણ ધ્યાન ક્રાઉન સેન્ટર સહસ્ત્રાર ચક્ર ઉપર ફોકસ કરી. શરીરમાં અને તમારી અંદર એ પ્રાણ ઉર્જાનો તમે અનુભવ કરી રહ્યા છો. આપણે આગળ કન્ટિન્યુ કરીશું 10 મુખધૌતીના અભ્યાસથી. મોઢાથી ઊંડો શ્વાસ બહાર છોડવાનો છે અને નાસિકાથી નાકથી ઊંડો શ્વાસ અંદર લઈ દરેક શ્વાસ છોડતા વખતે એ અનુભવ કરો કે તમારું મન અને તમારું શરીર એકદમ હળવા થઈ રહ્યા છે, હલકા થઈ રહ્યા છે. શરીરમાંથી દોષ, વિકાર, વ્યાધિ અને ટોક્સિન્સ એ બહાર જઈ રહ્યા છે. મનમાંથી કોઈ પણ જાતની ચિંતા, સ્ટ્રેસ, દુઃખ બહાર જઈ રહ્યા છે. દસ શ્વાસોશ્વાસ પછી રિલેક્સ કરી આગળ આપણે કન્ટિન્યુ કરીશું. 4 થી 5 કાઉન્ટ સુધી શ્વાસને અંદર લઈ 4 થી 5 કાઉન્ટ સુધી શ્વાસને અંદરની તરફ રોકી આંતરકુંભક અને ફરીથી 4 થી 5 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડવાનું છે. તો આપણે શરૂ કરીશું. તમારા સ્પીડ અને રિધમ મુજબ આગળ કન્ટિન્યુ કરી 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5.
એક બે ત્રણ ચાર પાંચ. 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 આગળ કન્ટિન્યુ કરી તમારી સ્પીડ મુજબ. દરેક શ્વાસ સાથે એ ઉર્જા, એ પ્રાણ ઉર્જા શરીરના અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોર્નરમાં, દરેક સેલમાં એ પ્રવેશ કરી રહી છે. શરીર સ્વસ્થ થઈ રહ્યું છે અને મન દરેક શ્વાસ સાથે રિલેક્સ અને શાંત થઈ રહ્યું છે. રિલેક્સ કરી સંપૂર્ણ ધ્યાન નાભી કેન્દ્ર ઉપર ફોકસ કરી મણિપુર ચક્ર. શ્વાસની ગતિ એકદમ નોર્મલ સહજ થઈ રહી છે. સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ સાથે નાભીની થોડીક હલનચલન થઈ રહી છે. દરેક શ્વાસ અંદર લેતા સમય અને બહાર છોડતા સમયે આપણે એક કોન્શિયસ શિફ્ટ કરી રહ્યા છે આપણી અંદર, કે કોઈ પણ જાતના પ્રયત્ન વગર ખાલી શ્વાસને જોવાની કોશિશ. એટલે હવે શ્વાસ આપોઆપ ઓટોમેટિકલી પોતાની રીતે અંદર આવી રહ્યો છે અને બહાર જઈ રહ્યો છે. એઝ અ વિટનેસ, દ્રષ્ટાપૂર્વક આ પ્રક્રિયા ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. આની સાથે જ અનુભવ કરો કે તમારી નાભી થોડીક ફૂલી રહી છે. દરેક શ્વાસ જ્યારે અંદર આવી રહ્યો છે અને નાભી સંકોચાઈ રહી છે, જ્યારે દરેક શ્વાસ બહાર જઈ રહ્યો છે. ફર્સ્ટ પોઈન્ટ ઓફ અવેરનેસ એ તમારો શ્વાસ. સેકન્ડ પોઈન્ટ ઓફ અવેરનેસ નાભીની હલનચલન. અને થર્ડ પોઈન્ટ ઓફ અવેરનેસ જ્યારે દરેક શ્વાસ અંદર આવી રહ્યો છે એની સાથે તમે મનમાં સોનું ઉચ્ચારણ કરી રહ્યા છો, અને દરેક શ્વાસ જ્યારે બહાર જઈ રહ્યો છે ત્યારે તમે મનમાં હમનું ઉચ્ચારણ કરી રહ્યા છો. સો,
hum, so, hum, so, hum. તમને બિલકુલ એવું લાગે ક્યારે કે તમે એફર્ટફુલી પ્રયત્નપૂર્વક જો તમે શ્વાસની ક્રિયા કરી રહ્યા છો તો એને રિલેક્સ કરી આપોઆપ ઓટોમેટિકલી શ્વાસ ચાલી રહ્યો છે એ પ્રોસેસ ઉપર આપણને જવાનું છે. પૂરું ધ્યાન આ 3 પોઈન્ટ ઓફ અવેરનેસ ઉપર કેન્દ્રિત રાખી ક્રાઉન ઓફ ધ હેડ ઉપર આવી શરીરના કોઈ પણ જાતના મસલ્સ જો તમે ટાઈટ કરી રાખ્યા હોય તો એને એકદમ ઢીલા છોડવાના છે. બંધ આંખોથી તમારા ક્રાઉન સેન્ટરને ઓબ્ઝર્વ કરી તમારું માથું, બ્રેઇન, ફોરહેડ, તમારા બધા જ ફેશિયલ મસલ્સ, ગરદન એકદમ રિલેક્સ્ડ, એકદમ ઢીલા, બંને ખભા, છાતી, પેટ, બંને હાથ, સ્પાઇનલ કોર્ડ, બંને પગ, પેલ્વિક એરિયા એકદમ રિલેક્સ થઈ રહ્યા છે, ઢીલા થઈ રહ્યા છે. જેટલું તમારું ધ્યાન સહજ રીતે ચાલતા શ્વાસ ઉપર ફોકસ રહેશે ધીમે ધીમે તમને અનુભવ થશે કે તમારો શ્વાસ હજી વધારે લાંબો થઈ રહ્યો છે. એકદમ શાંત ચિત્ત સાથે તમે 3 પોઈન્ટ ઓફ અવેરનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ, નાભિની હલનચલન અને સો અને હમનું ઉચ્ચારણ. રિલેક્સ કરી આગળ આપણે કન્ટિન્યુ કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામથી, નાડી શુદ્ધિ પ્રાણાયામથી. તમને જે પણ રીતના હાથની મુદ્રા ફાવે એ રીતે રાઈટ નાસિકાને બંધ કરી લેફ્ટ નાસિકાથી શ્વાસ અંદર, રાઈટ નાસિકાથી શ્વાસ બહાર. ફરીથી રાઈટ નાસિકાથી શ્વાસ અંદર અને લેફ્ટ નાસિકાથી શ્વાસ બહાર. આપણે આ રીતે કન્ટિન્યુ કરીશું અનુલોમ વિલોમ નાડી શુદ્ધિ પ્રાણાયામ 2 મિનિટ સુધી. સ્મૂથલી
રિધમિકલી દરેક શ્વાસ અંદર આવી રહ્યો છે અને બહાર જઈ રહ્યો છે. નાડી શુદ્ધિ પ્રાણાયામ કરતા સમયે તમારું ધ્યાન સાંભવી મુદ્રા એટલે કે ભ્રુકુટી મધ્ય આજ્ઞા ચક્ર પર ફોકસ કરી ને રિલેક્સ કરી તમારું ધ્યાન સાંભવી મુદ્રામાં જ રહેશે. ભ્રુકુટી મધ્ય આજ્ઞા ચક્ર ઉપર ફોકસ કરી એક બ્રાઇટ લાઇટને તમે જોઈ રહ્યા છો. સૂર્ય જેવો પ્રકાશ એ પ્રકાશ આખામાં ફેલાઈ રહ્યો છે. તમારા આખા શરીરમાં, મનમાં, વૃત્તિમાં, ચિત્તમાં એ પ્રકાશ આખામાં ફેલાઈ રહ્યો છે. આપણે બધા જ આ ઉર્જામાં વ્યાપ્ત છે. મનમાં ઊંડાણપૂર્વક સર્વ સ્વીકારનો ભાવ અનુભવ કરી તમારા પોતાના માટે, તમારા આપ્તજનો, નિયર ડિયર વન્સ માટે સર્વ સ્વીકાર. જીવનની જે પણ પરિસ્થિતિમાં તમે છો એનો પણ સર્વ સ્વીકાર. ઊંડાણપૂર્વક આ સર્વ સ્વીકારના ભાવને
અનુભવ કરતા જે પણ પરિસ્થિતિ હમણાં જ છે એનું સર્વ સ્વીકાર કરી તમારું ધ્યાન ક્રાઉન સેન્ટર ઉપર લઈ જઈ ફોકસ કરી સહસ્ત્રાર ચક્ર ઉપર આજે ઉર્જાનો આપણે અનુભવ કર્યો બ્રાઇટ લાઇટ્સનો એના દ્વારા ક્રાઉન સેન્ટર ઉપર 1000 પેટલ લોટસ 1000 પંખુડી વાળો કમળ એને તમે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છો. એ કમળ ફુલ્લી બ્લોસમ છે. આખામાં એ કમળ ફેલાઈ રહ્યો છે. મનમાં અત્યંત કૃતજ્ઞતાનો ભાવ અનુભવ કરી આ સુંદર શરીર માટે શરીરના બધા જ અવયવ માટે અત્યંત કૃતજ્ઞતાનો ભાવ હમણાં સુધી ઘણું બધું આપણને પ્રાપ્ત થયું છે એની માટે તમારા ફેમિલી મેમ્બર્સ માટે જે પણ વ્યક્તિ સાથે તમે જોડાયેલા છો તમારા જાગૃતિ માટે એ બધા વ્યક્તિઓનો જે પણ યોગદાન છે એની માટે તમે બધા માટે થેન્કફુલનેસ ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતાનો ભાવ અનુભવ કરી રહ્યા છો. અનુભવ કરો તમારું બ્રેઇન એ જે ગ્રાઉન્ડ સેન્ટરનો ભાગ છે એ એક હિમાલયના સ્વરૂપમાં છે અને ત્યાંથી નાના નાના સૂક્ષ્મ રીતે નીચે ઝરણા આવી રહ્યા છે. એ ઝરણા એ પાણીનું સ્વરૂપ તમારા આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. એ ઝરણાનો અવાજ પણ તમે સાંભળી રહ્યા છો. એ દિવ્ય ઝરણા તમારા આખા શરીરમાં અલગ અલગ એરિયામાં એ પાસ થઈ રહ્યા છે. ઊંડાણપૂર્વક તમારી અંદર સંપૂર્ણ રીતે સમર્પણનો ભાવ અનુભવ કરી દિવ્ય ચેતના માટે સંપૂર્ણ સમર્પણનો ભાવ તમારી બધી પીડા વ્યાધિ દુઃખ સ્ટ્રેસીસ એ બધા જ એ દિવ્ય ચેતનાને આપણે અર્પણ કરી રહ્યા છે. એની સાથે જ તમારી અંદર રહેલા ઘણા જ બધા ગુણ પોઝિટિવ ક્વોલિટીઝ જે પણ સારું તમને હમણાં સુધી પ્રાપ્ત થયું છે એનો પણ સંપૂર્ણ રીતે સમર્પણ ભાવ સાથે આપણે એ દિવ્ય ચેતનાને અર્પણ કરી રહ્યા છે.
દરેક ક્ષણમાં જાગૃતિપૂર્વક તમે તમારી અંદર સંપૂર્ણ સ્વીકાર ભાવ, કૃતજ્ઞતાનો ભાવ અને સમર્પણનો ભાવ અનુભવ કરી રહ્યા છો. હવે તમારું ધ્યાન ચેસ્ટ એરિયા ઉપર ફોકસ કરી હાર્ટ સેન્ટર અનાહત ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ઊંડાણપૂર્વક આપણે આપણી અંદર પ્રેમ એ લવનો ભાવ અનુભવ કરી પ્રેમ એટલે કે નિર્વિરોધપૂર્વક સંપૂર્ણ રીતે બધાનો સ્વીકાર કરી અનકન્ડિશનલ લવ. તમારા જીવનમાં જે પણ વ્યક્તિઓ તમારી સાથે જોડાયેલી છે એના માટે નિર્વિરોધપૂર્વક એમનો સ્વીકાર કરી તમે એ પ્રેમનો અનુભવ કરી રહ્યા છો. તમારા શરીરના દરેક રોમમાં, દરેક સૂક્ષ્મ રીતે, દરેક સેલમાં આ બધા પોઝિટિવ ભાવ તમે એક્સપિરિયન્સ કરી રહ્યા છો. તમારા હાર્ટ સેન્ટરના એરિયામાં, ચેસ્ટના એરિયામાં તમે ગ્રીન કલરને વિઝ્યુઅલાઇઝ કરી અને એ ગ્રીન કલર આખામાં ફેલાઈ રહ્યો છે. દરેક ક્ષણ તમે જાગૃતિપૂર્વક આ બધા જ સકારાત્મક ભાવનો અનુભવ કરી રહ્યા છો. ધીમે ધીમે તમારું ધ્યાન શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરી તમે કોન્શિયસ સ્ટેટમાં આવી રહ્યા છો. આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીશું 3 વખત. એક ઊંડો શ્વાસ અંદર, ઓ
એ ઓમકારના નાદને આખા શરીરમાં અનુભવ કરી આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે પામેન કરી શરીરમાં થોડીક હલનચલન કરી આંખોને એનર્જાઇઝ કરી ઉર્જિત કરી 15 થી 20 વખત આંખોને ખોલબંધ કરી એ અંધારામાં જ અને આઈબ્રાઉઝ ઉપર પ્રેસ કરી આખા કપાળ ફોરહેડ ઉપર પ્રેસ કરી સાઈડમાં ટેમ્પલ્સ આપણે આખા બ્રેઇન ઉપર પણ પ્રેસ કરીશું. માથા ઉપર દરેક એરિયાને આપણે કવર કરી લઈએ એ રીતે પ્રોપરલી પ્રેસ કરી ફ્રન્ટલ સાઈડમાં નીચે બધા જ એરિયામાં આપણે પ્રેસ કરી રહ્યા છે. આપણા બ્રેઇનના પાછળ સાઈડમાં નીચે આગળ બંને ગાલને પ્રોપરલી પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન સાઈડમાંથી લઈ વચ્ચે સેન્ટર સુધી આવી પાછળ ગરદનમાં જ્યાં જ્યાં પણ તમને ટાઈટનેસ લાગે એ સોફ્ટ ટિશ્યુ ઉપર પ્રેસ કરી એ ટાઈટનેસને આપણને એ સ્પાઝમને રિલીઝ કરવાનું છે બંને બાજુ ઉપર. આનાથી આપણે જે ટાઈટનેસ છે આપણા નર્વ્સમાં છે એને આપણે રિલીઝ કરી રહ્યા છે. બંને શોલ્ડર્સ અપર આર્મ્સ forearms, wrist joint, બંને હાથની આંગળીઓને ફીલ કરી પ્રેસ કરી અને ધીમેથી આંખો ખોલી રિલેક્સિંગ.